નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું અમારા ખાસ કાર્યક્રમ કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે મોહન ભાગવતના વિવાદિત નિવેદનની. મોહન ભાગવતે જે નિવેદન આપ્યું છે તેના પર વિવાદ સર્જાયો છે અને જ્યારે પણ હિન્દુ મુસ્લિમોને લઈને કોઈ પણ પ્રકારનું નિવેદન આપવામાં આવે છે ત્યારે નિવેદન સાચી દિશામાં જ કેમ ન હોય, વિવાદ તો સર્જાય છે. ત્યારે ફરી એક વખત એવું જ જોવા મળી રહ્યું છે જ્યારે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે જે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે ભારતમાં રહેતા હિન્દુ મુસ્લિમોના જે પૂર્વજો છે તે એક જ છે. તો સાથે જ તેમણે કહ્યું છે કે હિન્દુ અને મુસ્લિમોના પૂર્વજો એક જ હતા અને દરેક ભારતીય નાગરિક હિન્દુ છે. અને આ વાત તેમણે પુણેના ગ્લોબલ સ્ટ્રેટેજિક પોલિસી ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કરી છે. અને સાથે જ તેમણે આગળ આ વાતને વધારતા કહ્યું છે કે સમજદાર મુસ્લિમ નેતાઓએ કટ્ટરપંથીઓ વિરુદ્ધ દૃઢતાથી ઊભા રહેવું જોઈએ. એટલે કે અહીંયા અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ છે તેમાં ભારતના વર્ચસ્વ વિશે વિચારવું જોઈએ, ના કે મુસ્લિમ વર્ચસ્વ વિશે. અને તેને વિચારવા માટે, તેના વિશે વિચારવા માટે, એટલે ભારત દેશમાં રહેતા તમામ નાગરિકો એક સમાન છે તે દિશામાં તેમણે વાત કરી છે. અને સાથે જ કહ્યું છે કે આ દિશામાં વિચારવા માટે મુસ્લિમ બુદ્ધિજીવીઓએ આગળ આવવું જોઈએ. કટ્ટરપંથી જે વિચારધારા જે જોવા મળતી હોય છે તેના વિરુદ્ધ તેમણે જ સૌથી પહેલા આગળ આવવું જોઈએ. તે સાથે જ થોડાક સમય પછી પ્રવીણ તોગડિયા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે. ક્યાંક તેમણે કહ્યું છે કે હિન્દુ મુસ્લિમોના પૂર્વજો એક જ છે. તો શું મહારાણા પ્રતાપ, શિવાજી અને ગુરુ ગોવિંદસિંહજીએ એ સમયે જે લડાઈ લડી હતી એ ખોટી હતી? અને સાથે જ તેમણે એ પણ કહ્યું છે કે તો શું અત્યારે હિન્દુઓએ ઔરંગઝેબ અને ગઝનીનું પણ શ્રાદ્ધ કરવું જોઈએ? તો આ પ્રકારના નિવેદનો અત્યારે સામે આવી રહ્યા છે. એક રીતે જોવા જઈએ તો ક્યાંક આ નિવેદન ભારત દેશમાં રહેતા તમામ નાગરિકો એક જ છે તે માટે હતું, પરંતુ અહીંયા પ્રવીણ તોગડિયાએ જે પ્રકારના નિવેદનો આપ્યા છે તેનાથી પણ વિવાદ સર્જાયો છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું, જેની માટે મારી સાથે અહીંયા જોડાયા છે દેવેન્દ્ર સોલંકી આરએસએસમાંથી, દાનિશ કુરેશીજી છે જેઓ મુસ્લિમ બુદ્ધિજીવી છે, સાથે જ પોલિટિકલ એનાલિસ્ટ રાજેશ ઠાકર આપણી સાથે જોડાયા છે. તો કરંટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલા અત્યારે જ્યારે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતનું આ નિવેદન છે ત્યારે સૌથી પહેલી પ્રતિક્રિયા હું દેવેન્દ્ર સોલંકીજીની લેવા માંગીશ કે અત્યારે જે નિવેદન તેમણે આપ્યું છે તેના પર આપનું શું માનવું છે? ભારતમાં રહેતા હિન્દુ મુસ્લિમોના પૂર્વજો એક જ છે, હિન્દુઓ કોઈની સાથે દુશ્મની નથી રાખતા, અને સાથે જ મુસ્લિમ બુદ્ધિજીવીઓએ અહીંયા આગળ આવવું જોઈએ. પણ આપણે હંમેશાથી જોતા હોઈએ છીએ કે મુસ્લિમ સમાજમાંથી જે અવાજ ઉઠતો હોય છે તેમની આઈડેન્ટિટીને લઈને, ક્યાંક એ સવાલનો જવાબ આપવા માટે અહીંયા મોહન ભાગવત આ નિવેદન આપી રહ્યા છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ નિવેદન? સૌથી પહેલા તો પિનલબેન, હું એક વાત કહેવા માંગીશ કે આ જરા પણ વિવાદિત નિવેદન નથી. ઐતિહાસિક તથ્યને ઉજાગર કરવું એ વિવાદિત ક્યારેય ન હોઈ શકે. સત્યનો સ્વીકાર, ઐતિહાસિક તથ્યનો સ્વીકાર અને એનું ઉજાગર કરવાને વિવાદિત કરવાનું કાર્ય કેટલાક લોકો એટલા માટે જ કરી શકે કારણ કે એમની કેટલાકની રોજીરોટી અને કેટલાકની વોટ રોટી એના પર ટકેલી હોય છે. પરમ પૂજ્ય સરસંઘચાલકજીએ જે કહ્યું છે એ શબ્દશઃ કહીશ કે हमारे एकता का आधार हमारी मातृभूमि और गौरवशाली परंपरा है. હવે આ જે પરંપરાઓ છે એ પરંપરાઓથી કયો સમાજ अस्पृश्य रहे છે? કોઈ જ નહીં. અને हमारी दृष्टि से हिंदू यह शब्द मातृभूमि, पूर्वज एवं भारतीय संस्कृति के विरासत का प्रतिशब्द है. હવે પ્રતિશબ્દનો અર્થ શું થાય છે? શું ભારતીય સંસ્કૃતિને, જે ભારતમાં રહે છે ભારતીય સંસ્કૃતિનો સ્વીકાર નથી કરતા? જો અસ્વીકાર કરે છે તો એ ભારતીય કઈ રીતે હોઈ શકે? પ્રત્યેક ભારતમાં રહેનારા પ્રત્યેક વ્યક્તિની પહેરવેશની અને એની આચાર વિચાર અને રહેણી કહેણીની જે વ્યવસ્થા ગોઠવાઈ છે એ સંપૂર્ણપણે ભારતીય પરંપરાઓને અનુરૂપ છે. અને ત્યારે જ શક્ય બને જ્યારે આપણા પૂર્વજો એક હોય. પરંપરા પૂર્વજો આપે છે અને પૂર્વજોની પરંપરાઓ જ્યારે આગળ વધે ત્યારે જ એને પરંપરા કહેવાય છે. આની સાથે સાથે આપણે ખૂબ સરસ રીતે પરમ પૂજ્ય સરસંઘચાલકજીના વાતને આપણે બરાબર લઈ લઈએ છીએ કારણ કે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર્વોપરી પરમ પૂજ્ય સરસંઘચાલકજી દ્વારા બોલાઈ છે. અને કેમ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને બદનામ કરવાથી કેટલાકની રોજી રોટી અને કેટલાકની વોટ રોટી ચાલે છે.
એટલા માટે આ જ કાર્યક્રમમાં બે મહાનુભાવો, બુદ્ધિજીવી મુસ્લિમ મહાનુભાવો ઉપસ્થિત હતા. ડોક્ટર આરિફ મોહમ્મદ ખાન ઉપસ્થિત હતા અને રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હુસેન પણ ઉપસ્થિત હતા. ડોક્ટર આરિફ ખાને કહ્યું છે કે જ્યારે વિવિધતાને ખત્મ કરવાની કોશિશ થાય છે ત્યારે વિકૃતિઓ ઉત્પન્ન થાય છે. વિવિધતાને ખત્મ કરવાની કોશિશ કોણ કરે છે? આક્રાંતાઓ કરે છે. ઇસ્લામ ભારતમાં આક્રાંતાઓ સાથે આવ્યો છે? શું આક્રાંતા સિવાય બીજું કોઈ એને ઇસ્લામને લઈને આવ્યું છે? નહીં. ઇસ્લામની જે વાત છે આજે તાલિબાનમાં જોઈએ, દરેક વ્યક્તિ ત્યાં ઇસ્લામ ધર્મનું, ઇસ્લામનું પાલન કરનારા છે, છતાં એકબીજાને કાપી રહ્યા છે, એકબીજાના મોતના, એકબીજાના જીવના તરસ્યા છે. કેટલાક લોકોની તો રોજી રોટી એના પર ચાલે છે, જાવેદ અખ્તર જેવાની. એમને ખબર હોવી જોઈએ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્વયંસેવક દરરોજ સવારે જ્યારે પણ દિવસમાં એક વખત બોલે છે, નમસ્તે સદા વત્સલે માતૃભૂમે. આ માતૃભૂમિને નમસ્કાર કરે છે. કોણ કરે છે? શું જાવેદ અખ્તરે ક્યારેય પણ આ માતૃભૂમિને નમસ્કાર કર્યા છે? જ્યારે હોય ત્યારે માત્ર કોઈ પણ વિષયને હિન્દુ કોઈ બોલે એટલે વિવાદિત છે. જ્યારે ઓવીસી નો ભાઈ એવું બોલે છે કે 15 મિનિટ માટે પોલીસને હટાવી લો, અમે શું દશા કરીએ છીએ જોઈ લેજો, ત્યારે કોઈને પણ વિવાદિત નથી લાગતું? એકતાની વાત કરીએ, સોરી, તાલિબાનોની સાથે આરએસએસ અને વીએચપી ની, તો કદાચ એમને પોતાની વિચારધારા અહીંયા વ્યક્ત કરી હતી દેવેન્દ્રભાઈ. તો એ વિચારધારા ખરેખર જ તાલિબાની વિચારધારા છે, કારણ કે આ માત્ર તાલિબાન જ કરી શકે. રાષ્ટ્રીય સ્વયંસેવક સોરી, મારી વાત પૂરી કરી લઉં પિનલબેન. રાષ્ટ્રીય સ્વયંસેવકના સંઘના સ્વયંસેવકો આ દેશની કોઈ પણ પ્રકારની માનવ સર્જિત કે કુદરતી આપત્તિ વખતે કોઈ પણ પ્રકારનું ધર્મ જાતિ પ્રત્યે નજર કર્યા વગર દરેક નાગરિકની પડખે જઈને ઉભા રહ્યા છે, એમને મદદ કરે છે. કોઈ પણ જે વિવાદિત કહીને અત્યારે નીકળી પડ્યા છે પોતાની રોજી રોટી અને વોટ રોટી શેકવા માટે, એમાંનો એક પણ ત્યાં નથી દેખાતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્વયંસેવક ત્યાં ઉપસ્થિત હોય છે. સમગ્ર વાત મૂકી છે, જે તે નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે, અને સાથે જ એની પાછળનો ઉદ્દેશ્ય શું છે તે પણ સમજાવવાનો દેવેન્દ્રભાઈએ પ્રયાસ કર્યો છે. શું ખરેખર મુસ્લિમ બુદ્ધિજીવીઓ આગળ આવવું જોઈએ? આપને પણ લાગે છે કે ક્યાંક ને ક્યાંક જે કટ્ટરપંથી વિચારધારા જોવા મળતી હોય છે, અને સાથે જ અત્યારે તો આપણી પાસે ઉદાહરણ છે તાલિબાનોનું, અને જે પ્રકારની ઘટના ત્યાં બની છે, ત્યાર પછી હજી પણ ક્યાંક આપને લાગે છે કે ખરેખર એવું થવું જોઈએ? આપનું શું માનવું છે આ નિવેદનને લઈને? આપ કેવી રીતે જોઈ રહ્યા છો, દાનિશજી? પિનલ, સૌથી પહેલા તો હું એક વસ્તુ કહીશ. દેવેન્દ્રભાઈએ જે વાત કરી કે ભારતના 45 કરોડ મુસ્લિમોમાંથી મોહન ભાગવતજીને ખાલી 2 બુદ્ધિજીવી લાગ્યા, જેમના બે નામ તમે વચ્ચે ના બોલો, મહેરબાની કરીને. દેવેન્દ્રભાઈ, તમે શિસ્ત શીખી લો. તમે શિસ્ત શીખી લો. પહેલા તમે શિસ્ત શીખી લો. તમે શિસ્ત શીખી લો. દેવેન્દ્રભાઈ, તમે શિસ્ત શીખી લો. તમે બોલતા હતા, હું ચૂપ હતો. દેવેન્દ્રભાઈ, તમે શીખી લો. જો તમને તમારી સાથે ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. તમે બોલતા હતા, હું ચૂપ હતો. તમે બોલતા હતા, હું ચૂપ હતો. દેવેન્દ્રભાઈ, તમને શિસ્ત નથી આવડતી. તમે શું માતૃભૂમિનું સન્માન કરો? તમે સ્પેશિયલિસ્ટનું સન્માન નથી કરી શકતા. તમે રાષ્ટ્રનું સન્માન કરતા હો. અરે તો અમે રોજ કરીએ છીએ. તમે તમારી પાસે તમે સભ્યતા શીખી લો. પહેલા તમે સભ્યતા શીખી લો. તમને ચર્ચા કરવાની સભ્યતા નથી દેવેન્દ્રભાઈ. એ તમારી દેખાય છે. અરે તમે વચ્ચે બોલીને તમે બતાવ્યું છે કે તમે અશિસ્તમાં માનો છો. તમે શિસ્તમાં માનતા જ નથી, કારણ કે સત્ય સ્વીકારવાની તમારી તૈયારી નથી. તમે જે કહેતા હતા એ કહો. હવે સાંભળો, બીજી વાત હું તમને કહું કે 45 કરોડ મુસ્લિમમાંથી પિનલ ખાલી 2 જ અમને બુદ્ધિજીવી દેખાયા. એ બી અચંબિત લાગે છે મને. ચલો ક્યાંક કઈ વાંધો નહીં, તમને એવું લાગતું હોય તો લાગવા જેવાની જરૂર છે. એવું તો શું છે કે સમસ્ત મુસ્લિમ બુદ્ધિજીવી સમાજને હવે આજે એમના ગઠનના 100 વર્ષ, એપ્રોક્સિમેટલી 100 વર્ષ થવા, ત્યારે નિમંત્રણ આપવું પડ્યું છે. બીજી વાત, દેવેન્દ્રભાઈએ જે વાત મૂકી કે આ દેશની અંદર ઇસ્લામ આકંતરાઓથી આવ્યું છે, કદાચ એ લોકો છે, એ છે ને આરએસએસ નું બહુ જૂનું પ્રોપેગેન્ડા છે, લોકોને ભ્રમિત કરવાના. અહીંયા આ દેશની અંદર 1350, હા, અમારી વાત કમ્પ્લીટ થઈ જાય પછી આપણે એમને સાંભળીશું. આ દેશની અંદર
ગુજરાત પ્રદેશની અંદર ઘોઘા બંદર પાસે જતા રહેજો. 1350 વર્ષ જૂની મસ્જિદ. સાંભળો, ઇસ્લામનો ઇતિહાસ તમને કહી દઉં. અત્યારે જે કાબા તરફ લોકો નમાઝ પડે છે ને, એની પહેલા જેરુસલામ તરફ પેલેસ્ટાઇન અને મસ્જિદ અક્સા તરફ થઈને લોકો નમાઝ પડતા હતા, જેનો ઉદાહરણ આજે પણ ઘોઘાની મસ્જિદમાં તમે જઈને જોઈ શકો છો. એટલે વસ્તુમાં તમે નીકળી જાઓ. હવે રહી ગઈ વાત, તમારો પ્રોબ્લેમ શું છે? આખા સંઘ પરિવારનો પ્રોબ્લેમ એ છે કે એમને મોગલો આક્રંતા લાગે છે, એમને બ્રિટિશરો ક્યારે આક્રંતા નથી લાગ્યા. શું એમનામાં તાકાત છે બ્રિટિશરોને આક્રંતા કહી શકે? છે એમનામાં હિંમત? જેમનું એપીઝમેન્ટનું પોલિટિક્સ એ લોકોએ 1947 સુધી કર્યું. બીજી વાત હું તમને કહી દઉં, આરએસએસ અને મુસ્લિમ સમાજ માટેની જે વાત છે ને, મોહન ભાગવતજી એ કોઈ પોલિટિકલ લીડર નથી, એક ઓર્ગેનાઇઝેશનના લીડર છે. એમની ઓર્ગેનાઇઝેશન એ ચલાવે છે, સારા કામ કરે છે, એમાં કોઈ એમનો લુકઆઉટ છે, એમાં કોઈ આપણને પ્રોબ્લેમ નથી. પણ દેવેન્દ્ર, હા દાનેશજી, અહીંયા આપ આ વાતને કેમ આવી રીતના જોઈ રહ્યા છો? શું આ વાતને સાચી દિશામાં ન જોઈ શકાય? શું જો એ વાત અહીંયા હિન્દુ અને મુસ્લિમો વચ્ચે કદાચ ક્યાંક ને ક્યાંક એક ટકરાવ જોવા મળતો હોય છે, તેને પૂર્ણ કરવા માટે આ પ્રકારનું નિવેદન એક સાચી દિશામાં કેમ ન જોઈ શકાય? જો એક વાત આવી રહી હોય, ત્યાં એક કટ્ટરપંથી વિચારધારા જો જોવા મળતી હોય, અને જો તેમના તરફથી આ પ્રકારનું નિવેદન આવી રહ્યું છે કે મુસ્લિમ બુદ્ધિજીવીઓ આગળ આવીને વિચારધારાને દબાવવી જોઈએ, અને જો સાથે જ તેઓ એ પણ કહી રહ્યા છે કે પૂર્વજો એક છે, એટલે ક્યાંક ને ક્યાંક તેઓ દર્શાવી રહ્યા છે કે ભારતમાં રહેતો તમામ નાગરિક એક છે, તો આ પ્રકારની વિચારધારાનો વિરોધ કેમ? પીનલ, મારી વાત સાંભળો. શું મોહન ભાગવતજીના કહેવાથી એક થઈ જશે? આપણી પાસે કોન્સ્ટિટ્યુશન છે, ત્યારથી એક જ છીએ, અને મુસ્લિમ ધર્મગૃહો આ બાબતે કહેતા એની પહેલા તમે એક નહોતા એ સાબિત કરી રહ્યા છો. એની પહેલા તમે ક્યારે ભારત સાથે ભળ્યા નથી, મને બોલી લેવા દો, પછી તમે બોલજો. તમે બોલી લો. હવે રહી ગઈ વાત આરએસએસના સંગઠનની, તો આ દેશની અંદર આરએસએસ કરતા મોટું સંગઠન જમાતે ઉલમા હિન્દુ છે, મદ્રેસાઓનું છે, અને એ લોકોનું નેટવર્ક છે. એ લોકો ચેરિટીનું કામ જેટલું કરે છે, કદાચ એટલું આરએસએસ નહીં કરતું હોય. મારે વિવાદમાં પડવું નથી, પણ બોલ બતાવી વાત એવી છે આરએસએસ આજે તમારી ચેરિટી અમે બધા જોઈ રહ્યા છીએ. આંતરરાષ્ટ્રીય સમીકરણો બદલાયા છે દેવેન્દ્રભાઈ, આંતરરાષ્ટ્રીય સમીકરણો બદલાયા છે, અને હવે તમારે મુસ્લિમ સમાજને મેઇનસ્ટ્રીમમાં જગ્યા આપવી પડશે. ગવર્નમેન્ટની પોલિસી બનાવવી પડશે, અને ગવર્નમેન્ટની પોલિસીને ઇન્ફ્લુઅન્સ કરવા માટે હવે જો સ્ટેટમેન્ટ આપતા હોય અને તમે એ બતાવવા માંગતા હોય ભાગવતજીના સ્ટેટમેન્ટના કંસર્નમાં આ થઈ રહ્યું છે, એ વસ્તુ ખોટી છે, એ નહીં સાચી લેવાય. રહી ગઈ વાત મુસ્લિમ સમાજની, મુસ્લિમ સમાજ ક્યારેક કટ્ટરવાદી હતો નહીં અને છે નહીં. રાષ્ટ્રપતિ એની લાગણી અને એની સંવેદના અમારે કોઈને પ્રૂફ આપવાની જરૂર નથી, તમારે પ્રૂફ આપવાની જરૂર છે. અમે તો પાકિસ્તાનને કરી ચૂક્યા છે. તમે ભારતનું બંધારણ સ્વીકારો નતો, તમે ભારતનો ઝંડો સ્વીકારો નતો. આજે તો 1947માં પાકિસ્તાનને કરી ચૂક્યા છે. એટલે કટ્ટરપંથી જેટલી તાકાત એ લોકો ક્યારે મુસ્લિમ સમાજ પર આવી નહીં થઈ શકે. દેવેન્દ્રભાઈ, આવું તમને સ્પષ્ટ કહી દઉં, ચર્ચાનો કોઈ અર્થ નથી અહીંયા આવી રીતે વાત કરવાનો. આના પણ પાયા વિહોણે એમને શિસ્ત જ નથી. દેવેન્દ્રભાઈને શિસ્ત નથી. કોઈ સારા શિસ્તબદ્ધ માણસને પીને બોલાવવાનો, બીજી વાર આમની સામે મને બોલાવતા નહીં, કારણ કે આ માણસને સાંભળવાની તૈયારી જ નથી. એમને સાંભળવાની તૈયારી જ નથી. પ્રોપેગેન્ડિસ્ટ પોતે છે અને બીજાઓની ઉપર એલિગેશન કરે છે. અરે કોઈ માણસ બોલતું હોય તો ચૂપ રહેતા શીખો દેવેન્દ્રભાઈ. અરે તમે ચૂપ રહેતા શીખો તમે. પણ સાંભળવાની અને તમે કોઈ બોલતું હોય તો ચૂપ રહેતા શીખો. મને એવું લાગે છે કે કદાચ તમારે સંઘમાં જઈને શીખવાની જરૂર છે. સંઘમાં જઈને શીખવાની જરૂર છે દેવેન્દ્રભાઈ. સંઘમાં જઈને શીખવાની જરૂર છે. શિસ્ત કોને કહેવાય? અરે મારે જરૂર નથી. અમને તમારા ધર્મને શીખવાડી દીધેલું છે. અમારે જરૂર છે. તમે ભગત છો, અમને તમારા ધર્મગુરુએ શીખવાડી દીધેલું છે. એટલે જરૂર નથી. એટલે અમે ચૂપ જ હતા, તમે બોલતા હતા. પણ રોજ શીખવાડવામાં નથી આવ્યું. કોઈ બોલતું હોય ત્યારે આપણે ચૂપ રહેવાનું. તમને શીખવાડવામાં નથી આવ્યો, તમને શીખવાડવામાં નથી આવ્યો કે કોઈ બોલતો ત્યારે ચૂપ રહેવાનું. જઈને શિસ્ત શીખીને આવો. રમલાભાઈ, જઈને શિસ્ત શીખીને આવો. તમે જઈને શિસ્ત શીખીને આવો. પહેલા શિસ્ત શીખીને આવો. તમારી તાલિબાની વિચારધારા આગળ વધારો. અરે તમારી આતંકવાદી વિચારધારા તમારે પાસે રાખો. અભિનવ ભારતની તમારી અભિનવ ભારતવાળી વિચારધારા તમારે પાસે રાખો. અમને શીખવાડવાની જરૂર નથી. ભારત સરકારે તાલિબાનને આતંકવાદી કીધું નથી. અભિનવ ભારત ઉપર આરોપો છે. અભિનવ ભારત ઉપર આરોપો છે. અભિનવ ભારત ઉપર આતંકવાદના આરોપો છે. અભિનવ ભારત ઉપર આતંકવાદના આરોપો છે. અભિનવ ભારતના ઉપર આતંકવાદ. અરે તમે શીખવાડ્યું નથી. તમે ભારત સાથે તમે દેશને તોડવાની કોશિશ કરતા હતા. બંનેના અવાજ અહીંયા મ્યુટ કરી દેવામાં આવ્યા છે. રાજેશભાઈ, આપ આપની પ્રતિક્રિયા આપશો પ્લીઝ. એટલે મોહન ભાગવતે જે સ્ટેટમેન્ટ આપ્યું છે, અને એ દેશના ભાઈચારા માટે હોય કે હિન્દુ મુસ્લિમો એકબીજાથી નજીક આવે એના માટે હોય, એની ચર્ચા કરતી વખતે જે કટ્ટરવાદ આપણે જોઈ રહ્યા છીએ,
એ કટ્ટરવાદને લઈને હિન્દુ મુસ્લિમ બે એક થાય એ દિશા આ ડિબેટમાં તો મને દેખાતી. જી રાજેશભાઈ, અહીંયા ઉદાહરણ છે આપણી સામે જ. બિલકુલ, દેવેન્દ્રભાઈ અને બિલકુલ, દાનિશભાઈ કદાચ આપે બિલકુલ. જોયું, મેં બહુ પ્રયત્નો કર્યા છતાં પણ મારે અહીંયાથી અવાજ મ્યુટ કરવો પડ્યો. એક સમજદારી વાળી વાત ના તો દેવેન્દ્રભાઈએ બતાડી, ના તો દાનિશજીએ બતાડી. હવે આગળ આપણે શું વિચારી શકીએ છીએ? બિલકુલ સાચી વાત છે, અને એટલા જ માટે મોહન ભાગવતે આ પહેલા પણ એક સ્ટેટમેન્ટ કર્યું હતું કે હિન્દુ અને મુસ્લિમો બંનેનું ડીએનએ એક છે. એ સ્ટેટમેન્ટ કર્યા પછી પણ વિવાદ થયો હતો, અને એમની જે સંલગ્ન સંસ્થાઓ છે એમણે પણ કેટલા બધા પ્રશ્નો ઉઠાયા હતા. આજે પણ જે આમનું સ્ટેટમેન્ટ છે મોહન ભાગવત, તો એના પછી પ્રવીણ તોગડિયા, પ્લીઝ મારે રિસિપ્ટ જોઈએ, મારે અત્યારે ટીવીમાં ઓનલાઈન ડિબેટ ચાલે છે, તમે 2 મિનિટ સમજો રાજેશભાઈ. હા, એટલે જે વાત છે એ જ છે કે એમનો સ્ટેટમેન્ટ થયા પછી પણ હું એમ સમજુ છું કે ભારતનું સંવિધાન છે સૌથી મોટો ગ્રંથ છે, જેના આધાર ઉપર આ લોકતંત્ર ચાલી રહ્યું છે. અને સંવિધાનની પ્રસ્તાવનાની પહેલી લાઈન જ છે કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, એટલે આપણે ભારતના લોકો એટલે ભારતીય. પછી એમાં નથી હિન્દુ આવતું, નથી મુસલમાન આવતું, નથી શીખ આવતું, નથી ઈસાઈ આવતું. તો જ્યારે ભારતનું સંવિધાન પોતે તમામ લોકોને એક ગણતું હોય, ત્યારે મારો બાપ દાદા કોણ હતા કે તમારા બાપ દાદા કોણ હતા એનો પ્રશ્ન ઉભો કરી અને એક નવી ચર્ચાને છેડવી એનો કોઈ મતલબ નથી. અને જ્યારે દેવેન્દ્રભાઈ જેમ કહી રહ્યા છે કે મોહન ભાગવત કોઈ સ્ટેટમેન્ટ કરે છે એટલે એના ઉપર વિવાદ થાય છે, તો એ વિવાદથી બચવું જોઈએ. આજે કોઈની આઈડેન્ટિટી ઉપર તમે ચેલેન્જ કરી અને મેળવવા શું માંગો છો? હું મારી આઈડેન્ટિટી જે મારી પાસે છે એની સુરક્ષા કરવાની જવાબદારી મારી પોતાની છે. ભારતના સંવિધાનમાં વાત હોય ત્યારે આ પ્રકારના નિવેદનબાજીની જરૂરિયાત શું કામ પડે છે દેવેન્દ્રભાઈ? જી દેવેન્દ્રભાઈ. પિનલબેન, સૌથી પહેલા તો દાનિશભાઈએ એ સ્વીકાર કરી લીધો કે બંધારણના કારણે એ ભારત સાથે જોડાયા, અન્યથા એ જોડાયેલા હતા જ નહીં. ધન્યવાદ ડોક્ટર ભીમરાવ આંબેડકરનો કે આ લોકોને ભારત સાથે જોડવા માટે ભારતના સૌથી પવિત્ર ગ્રંથ દ્વારા પ્રયાસ કર્યો. બીજું, વિવાદિત બયાન નથી હોતા સાહેબ, મેં બહુ સ્પષ્ટ કહ્યું છે. જેની રોજી રોટી અને જેની વોટ રોટી ચાલે છે ને એ વિવાદ ઉભો કરે છે. ઓકે દેવેન્દ્રભાઈ, વાસ્તવિકતા પિનલબેન એક મિનિટ જ્યારે આપણે રોકો ત્યારે પ્લીઝ આપ રોકાજો પ્લીઝ, કારણ કે આપણી પાસે સમય એટલો નથી. સાથે જ અહીંયા આ પ્રકારનું જ્યારે નિવેદન આપવામાં આવ્યું છે ત્યારે પ્રવીણ તોગડિયાના જવાબ પર આપને શું માનવું છે કે જે એક નિવેદન પણ એમણે જે વાત કરી છે કે આ જો પૂર્વજો એક છે ને આ પ્રકારની વાત અહીંયા કરવામાં આવી છે, તો મહારાણા પ્રતાપ, શિવાજી અને ગુરુ ગોવિંદસિંહજીએ જે લડાઈ લડી, શું એ ખોટી હતી? અને હવે એ પછી એમણે એ પણ વાત કરી છે કે હિન્દુઓને ઔરંગઝેબ, ગૌરી અને ગઝનીનું પણ શ્રાદ્ધ કરવું જોઈએ, એવું થશે દેવેન્દ્રભાઈ? પિનલબેન, સૌથી પહેલા તો હું એ કહેવા માંગીશ કે એકતાની વાત કરવી, આ દેશમાં એકતાની વાત કરવી, માત્ર વાત જ કરવી છે દેવેન્દ્રભાઈ? કેમ, શું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એકતાના કાર્ય નથી કરતો? કોણે કહ્યું? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો મંત્ર છે રાષ્ટ્ર પહેલા, બાકી બધું જ પછી. જી બરાબર છે. આ શું એકતાની વાત નથી? નહીં દેવેન્દ્રભાઈ, હું એ જ વાત કરી રહી છું કે માત્ર વાત જ નથી કરવી આપણે, એ પછી જે વાત આવી રહી છે કે શું પછી આગળ જે વિચારો આવી રહ્યા છે કે જો આપણે પૂર્વજોને એક માની રહ્યા છે તો પછી આગળ પણ ઘણું બધું કરવું પડશે. શું નથી કર્યું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આ દેશના એકતા માટે? શું નથી કર્યું આ દેશને મજબૂત કરવા માટે? પ્રત્યેક કાર્ય કર્યા છે. જ્યારે દેશ પર દાનિશભાઈ જેની વાત કરે છે, બંધારણ પહેલા જે દેશ સાથે જોડાયેલા હતા એ લોકો જ્યારે આ દેશના ટુકડા કરી અને બીજા દેશને જે ભારત દ્વેષની ભાવના પર ઉભો થયો, એ દેશે જ્યારે ભારત પર આક્રમણ કર્યું ત્યારે દરેક વખતે રાષ્ટ્રની સેનાના હાથ સાથે કોણ જોડાયું, મદદે કોણ જોડાયું? દિલ્હીની હવે પ્લીઝ આપ ઇન્ટરપ્ટ ન કરતા, દાનિશભાઈનો જવાબ મને લેવા દીધો અને પ્લીઝ વચ્ચે નહીં. પહેલા મારી વાત પૂરી કરી લઉં પિનલબેન. પિનલબેન મારી વાત. સમય ઓછો છે, આપ બંનેની નિવેદનબાજીમાં સમય ખૂબ ખરાબ થયો છે. જી દેવેન્દ્રભાઈ. જી ચોક્કસ. હવે મને જે લેફ્ટનન્ટ જનરલ ઉપસ્થિત હતા અતા હુસેન, એમની વાત મારે કહેવી છે. એમણે કહ્યું છે કે પાકિસ્તાન દ્વારા 1971 પછી એક ટ્રેન્ડ સ્ટ્રેટેજીની અનુરૂપ ભારતને રક્ત રંજિત કરવાનું ષડયંત્ર ઘડવામાં આવેલું છે અને ભારત સરકાર, સેના, પોલીસ અને કાશ્મીરી અવામને
આ ષડયંત્રની પાછળ 30 વર્ષ લાગ્યા છે એને ડિબંક કરતા, અને મુસ્લિમ બુદ્ધિજીવીઓએ સતર્ક રહેવું જોઈએ. આ ભારતની સેનામાં આખું જીવન વિતાવી, રાષ્ટ્ર માતૃભૂમિની ચરણે જીવન વિતાવીને આવેલા રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલે કહેલું વાક્ય છે. અને છતાં પણ જો કોઈને એવું લાગતું હોય કે બુદ્ધિજીવી માત્ર પરમ પૂજ્ય સરસંઘ ચાલકજીએ કયા છે, તો એ પોતે પોતાની બુદ્ધિ ઉપર એક વખતે વિચાર કરી અને કોઈ સારી એવી હોસ્પિટલમાં જઈને ચેક કરાવી લે. પ્લીઝ પર્સનલ કોઈ અટેક નહીં. દેવેન્દ્રભાઈ પ્લીઝ આપને ફરી એક વખત રોકવા માંગીએ. દાનિશજી જી, દાનિશજી દાનિશજીનો અવાજ અનમ્યુટ કરવામાં આવે. જી દાનિશજી. જી દાનિશજી. તો પહેલા તો મ્યુટ છે ને દેવેન્દ્રભાઈને કર દો, તો પછી હું બોલીશ, નહીં તો હું બોલીશ. જી જી તમે ઓછું છે દાનિશજી, જલ્દીથી. તમે મ્યુટ નહીં કરતો, દેવેન્દ્રભાઈ મ્યુટ જ કરી દો એમને, મ્યુટ જ કરી દો, મ્યુટ જ કરી દો, હું બોલીશ જ નહીં. મ્યુટ કરવામાં આવે. દાનિશજી જી. તાલિબાન. દાનિશજી પ્લીઝ. દાનિશજી આપને મારો અવાજ આવી રહ્યો છે? આવે છે, મ્યુટ કરી દો, પછી જ હું બોલીશ. પિનલ દાનિશજી સમય ખૂબ વેડફી ચૂક્યા છે આપણે. પ્લીઝ આપણી ચર્ચાને આગળ વધારીશું. દેવેન્દ્રભાઈ અને મ્યુટ કરવામાં આવ્યા છે. જી દાનિશજી. હવે મારી વાત સાંભળો. સૌથી પહેલા તો હું એમ કહી દઉં કે દેવેન્દ્રભાઈ જે વાતો કરે છે ને કે સરસંઘ ચાલકજી કે એ જ બુદ્ધિજીવી છે, તો મારે એવા કોઈ પણ સંઘના વડાના સર્ટિફિકેટની જરૂર નથી. મારી પાસે મને મારા ભણતર તરફી મળેલ છે, અને ભણતરનો હક ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા આપવામાં આવેલું છે. એ બંધારણ જે બંધારણ સંઘને સ્વીકાર નતો, એ બંધારણ જેને સળગાવવામાં આવ્યું હતું સંઘ દ્વારા, એ ઝંડો જે સ્વીકાર્ય સંઘને નતું, એ ઝંડો અમે સ્વીકારેલો છે. હું પહેલા પણ કહી ચુક્યો છું કે મુસ્લિમ ધર્મ ગુરુઓ કહી ચુક્યા છે, અને હું પણ રિપીટ કરું છું કે વી આર ઇન્ડિયન બાય ચોઇસ. આ તો એ લોકો છે જે લોકોની માનસિકતા કટ્ટરવાદી છે. અને આજે પિનલ મને કમ્પ્લીટ કરવા દો. પિનલ મને કમ્પ્લીટ, મુસ્લિમ સમાજ પણ માનતું હોત, પિનલ મને કમ્પ્લીટ તો કરવા દો. હિન્દુઓના કતલ થયા છે, થાય છે, ન થયા હોત. મારી વાત સાંભળો. આઝાદી પહેલાની તમે 1 મિનિટ પહેલાની પણ તમે વાત કરો ને, તો એને આજના લોકતાંત્રિક ભારતથી કઈ લેવા દેવા નથી. તમે સમજો, આઝાદી પહેલા ભારતની અંદર હિન્દુ રાજાઓ હતા, મુસ્લિમ રાજાઓ હતા, અને તમામે પોતાની સત્તા વધારવા માટે એકબીજાની ઉપર હુમલાઓ કર્યા છે. એમાં કોઈ બેમત નથી. એમાં હિન્દુ રાજાઓ પણ લડ્યા છે, મુસ્લિમ રાજાઓ પણ લડ્યા છે, હિન્દુ મુસ્લિમ રાજાઓ પણ લડ્યા છે, મુસ્લિમ હિન્દુ રાજાઓ પણ લડ્યા છે. એટલે એની પહેલાની વાત કરવી. જો એક વસ્તુ તમને કહું કે આઝાદીની પહેલા, લોકતાંત્રિક ભારતની પહેલાની તમે લાગણીની વાત કરશો તો બટ ઓબ્વિયસ છે કે જેના ધર્મનો રાજા હશે એને ગમશે. પછી એવી વાત આપણે કરીએ છીએ તો તમને આક્રાંતા યાદ આવે છે. એ જ લોકોને બ્રિટિશર આક્રાંતા નથી લાગતા, એ લોકોને યુએસ આક્રાંતા નથી લાગતું સિરિયામાં, લિબિયામાં કે અફઘાનિસ્તાનમાં. ખેર એમાં પડવાની જરૂર નથી, પણ એ લોકોને બ્રિટિશર કેમ આક્રાંતા નથી લાગતા? ભાઈ આપણે ત્યાં આવ્યા એમને આક્રાંતા ગણો છો તમે? મેં તો કોઈ દિવસ જનરલ સ્ટેટમેન્ટ નથી સાંભળ્યું. તો આ જે સિલેક્ટિવનેસ છે ને, એ પ્રોબ્લેમેટિક છે. અને હવે ભારતની અંદર મુસ્લિમ સમાજને તમારે મેઇન સ્ટ્રીમ પોલિટિક્સમાં સ્પેસ આપવું પડશે. આ યુનિવર્સલી હવે ક્લેરિફાઈ થઈ ગયું છે. લોકોની સમજ હવે વધી છે, અને તમે પોલિટિકલી જે રીતે ડિસ્ક્રિમિનેટ કરીને સેગ્રીગેટ કરી, અત્યાર સુધી નથી અપાયું. અત્યાર સુધી ક્યાં છે? લાવ પ્રોપોર્શનલ રિપ્રેઝન્ટેશન ક્યાં છે? ગુજરાતની અંદર 12%, ગુજરાતની અંદર 12% મુસ્લિમોને 12% રિપ્રેઝન્ટેશન છે. લાવ કોણ આંકડો લાવે છે? ભારતની અંદર જેટલી વસ્તી મુસ્લિમોની છે, શું એટલો રિપ્રેઝન્ટેશન છે પાર્લામેન્ટમાં? નથી. અમે બાય બર્થ ઇન્ડિયન છીએ. બાય બર્થ ઇન્ડિયન છો તમે. આ સ્વીકારવાની તૈયારી રાખો. પોતાની આઈડેન્ટિટીને લઈને સવાલ છે. અને તમે બાય સિચ્યુએશન ઇન્ડિયન છો, તમે સર્કમસ્ટાન્સીસ બાય ઇન્ડિયન છો, તમે બાય સર્કમસ્ટાન્સીસ ઇન્ડિયન છો. દેવેન્દ્રભાઈ, યુ આર ઇન્ડિયન બાય સર્કમસ્ટાન્સીસ. તમે ભારતના બંધારણનું અસ્વીકાર નથી કરી શકતા એટલે તમે ઇન્ડિયન છો. તમે ભારતના બંધારણનું અસ્વીકાર નથી કરી શકતા એટલે ઇન્ડિયન છો. જી રાજેશભાઈ, દેવેન્દ્રભાઈ અને સાથે દાનિશભાઈ, આપ બંનેની સાથે આવી રીતે ચર્ચા નહીં થઈ શકે. રાજેશભાઈ, આપની અંતિમ પ્રતિક્રિયા. જે સ્થિતિ આઝાદીના આટલા બધા વર્ષો પછી પણ જે ટકરાવ જોઈ રહ્યા છે આ ડિબેટના માધ્યમથી, આ જ જે ટકરાવ છે, અને આ માત્ર વૈચારિક ટકરાવ હોય ત્યાં સુધી બરોબર છે, પણ એકબીજાને સાથેનો પૂર્વગ્રહ, હવે 1800ની સદીમાં શું થયું કે 1700ની સદીમાં શું થયું કે 1900ની સદીમાં શું થયું, એ સાથે લઈ અને બધી કડવાશોને આપણે જોડે લઈ અને 2021ની સદીની અંદર યાત્રા કરીશું તો ક્યારેય આ 130 કરોડ ભારતીયોની વાત આવવાની જ નથી. અને આ માત્ર ને માત્ર રાજનીતિ છે. અને હિન્દુ ને મુસ્લિમની વાત ક્યાં છે? તમારે જો હિન્દુઓની એકતા કરવી હોય તો હિન્દુઓની અંદર પણ
તમે ક્યાં એકતા કરી શક્યા છો? રાજનીતિ હતી એમાં પણ ઓબીસી ને પટેલોથી જુદા કર્યા છે, દલિતોને સવર્ણોથી જુદા કર્યા વાત છે. બધા માટે જ છે. એટલે વાત હા, બધા એટલે માટે જ એટલે છે એટલે અહીંયા. વાત એ હિન્દુઓ છે કે હોય જ્યાં મુસ્લિમ જોડવાની હોય, વાત હોય. વાત ભારતીય નાગરિકની કરવાની છે ને આ ભાવના ક્યારે બિલકુલ. આવશે ને એનો કોઈ અંદાજો અત્યારે નથી લાગતો. જ્યારે દેવેન્દ્રભાઈ અને દાનિશભાઈ સાથે જે ચર્ચા કરવામાં આવી છે એના પરથી પણ આપણને નથી લાગતું કે ક્યારે આપણે એવું કહીશું કે હું એક ભારતીય છું. સમય અહીંયા સમાપ્ત થાય છે. દેવેન્દ્રભાઈ, દાનિશજી, રાજેશજી, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. ચર્ચા આ જે કરવામાં આવી છે કદાચ હું કહીશ કે અહીંયા ચર્ચા બરાબર ન પણ થઈ, કારણ કે જે રીતે પોતાની રીતે પર્સનલ અટેક અને નિવેદનબાજી કરવામાં આવી જેના કારણે સમય પણ થોડો વેડફાઈ ગયો છે, પરંતુ છતાં પણ અહીંયા જે ચર્ચા હતી, જે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના નિવેદન પણ કરવામાં આવી હતી, ક્યાંક ને ક્યાંક એક રાહ ચોક્કસપણે જોવામાં આવે છે. ભારતના વિકાસની જો વાત હોય, જો વર્ચસ્વની વાત આપણે કરતા હોઈએ, ત્યારે ક્યારે આપણે હિન્દુ અને મુસ્લિમો પોતાના વર્ચસ્વના વિકાસની વાત ક્યાં સુધી કરતા રહેશે? ભારતના વર્ચસ્વ વિકાસની વિચારધારા ક્યારે આવશે એ હજી પણ એક સવાલ રહી ગયો છે. જ્યારે કે આ ચર્ચા કરવામાં આવી છે ત્યારે પણ લાગે છે કે આ એક વિચાર કદાચ આવનારા દિવસોમાં પણ ક્યારે જોવા મળશે તેનો કોઈ અંદાજો અત્યારે જોવા નથી મળી રહ્યો. તો અત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.